સુરતના બે બંગલામાંથી એન્ટિક મૂર્તિ સહિત 2.70 લાખની મત્તાની ચોરી કરી નાસી ગયેલા ચોરને પોલીસે 150થી વધુ સીસીટીવીની મદદથી દબોચી લીધા હતા। સુરતના ડુમ્મસ એરપોર્ટ પાસેના સાયલેન્ટ ઝોનમાં સેટેલાઇટ બંગલોઝ અને ફાર્મ હાઉસમાં મૂર્તિઓ કેમેરા સહિત 2.70 લાખના સામાનની ચોરી થઈ હતી। આ અંગે ડુમ્મસ પોલીસે ચોરીના 2 ગુનાઓ દાખલ કરી સીસીટીવી કેમેરા ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી। સિટી લાઇટ પર ઓસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા અને નિવૃત્ત જીવન ગાળતા 66 વર્ષીય યુસુફ હુસેની આફ્રિકાવાલાનો પોતાની માલિકીનો ડુમ્મસ રોડ પર સાયલેન્સ ઝોનમાં સેટેલાઇટ બંગલો આવેલો છે। આ બંગલામાં રાત્રિના સમયે તસ્કરોએ લોખંડની ગ્રીલ કોઈ સાધન વડે તોડી ચોર પ્રવેશ્યા હતા અને કબાટમાંથી 2 મૂર્તિઓ, 90,000 પિત્તળ અને તાંબાના વાસણો, 25,000 કેમેરાનો લેન્સ સહિત 2.15 લાખની ચોરી કરી ગયા હતા। અન્ય ચોરીના બનાવમાં સાયલેન્ટ ઝોનમાં JR વિલા ફાર્મ હાઉસમાંથી તસ્કરોએ ટ્રોલી બેગમાંથી ઇમિટેશન જ્વેલરી, ઘડિયાળ, તેલનો ડબ્બો, નળ સહિતનો સામાન મળી 55,500ની ચોરી કરી ભાગી છૂટ્યા હતા। આ અંગે મેનેજર હિમાંશુ લક્કડે ડુમ્મસ પોલીસમાં ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હતી, જેમાં 150થી વધુ કેમેરાના આધારે શોકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ, તેજસ પપ્પુ રાઠોડ અને સુનિલ શંકર રાઠોડને ઝડપી લેવામાં આવ્યા હતા અને ચોરીનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી હતી। ગત તારીખ 22/7/2024ના રોજ સેટેલાઇટ બંગલો સાયલેન્ટ ઝોન ડુમ્મસ ખાતે રાત્રિના સમયે 4 અજાણ્યા ઈસમોએ બંગલાની પાછળની ગ્રીલ તોડી ગેરકાયદેસર ગૃહ પ્રવેશ કરીને તાંબા પિત્તળની વિવિધ એન્ટિક કલાકૃતિઓ તેમજ DSLR કેમેરા અને લેન્સ એમ મળીને કુલ્લે આશરે 2,15,000ની મત્તાની ચોરી કરેલ હતી। ડુમ્મસ પોલીસ સ્ટેશન ખાતે જે અંગે BNS કલમ 305, 331(4) અને અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ હતો। આ ઉપરાંત આવા જ અન્ય એક બનાવમાં જે ગઈ તારીખ 18/7/2024ના રોજ સાયલેન્ટ ઝોન પ્લોટ નંબર 195-96 ખાતે બનેલ હતો, જેમાં અજાણ્યા ઈસમોએ ઘરફોડ કરીને સેમ એમોથી ગ્રીલ તોડી ઘરફોડ કરીને આશરે 55,000ની કિંમતની મત્તાની ચોરી કરેલ હતી। આ ઉપરોક્ત બનાવોની ત્વરિત ફરિયાદ લઈ ડુમ્મસ પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તથા અન્ય સ્ટાફે મળીને બાતમીદારોના તંત્ર તેમજ ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગણતરીના કલાકોમાં આ 4 ઈસમોની ગેંગને ઝડપી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ કબજે લીધેલ છે। કેટલા સીસીટીવી ચેક કરવામાં આવ્યા? ઉપરોક્ત બનાવની તપાસ કરવા માટે અમોએ ડુમ્મસ સાયલેન્ટ ઝોનથી લઈને જ્યાંથી આરોપીઓને પકડવામાં આવ્યા છે તે વિસ્તાર સુધીના લગભગ 150થી વધુ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવેલ હતી। આ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ? અન્ય ગુનાહિત ઇતિહાસ આ પૈકી એક વ્યક્તિનો છે તથા અન્યની તપાસ ચાલુ છે। નામ શું છે અને ક્યાંના છે આ લોકો? આ જે 4 આરોપીઓ જે છે તે પૈકી પહેલો શોકત ઉર્ફે શંકર દિલાવર રાઠોડ, ઉંમર વર્ષ 43, મજૂરી અને ભરથાણા ગામ અલથાણ ખાતે રહે છે। તેજસ પપ્પુભાઈ રાઠોડ, ધંધો મજૂરી, એ પ્રજ્ઞાનગર પનાસ ગામ ખાતે રહે છે। સુનિલ શંકરભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 22, જે બેકાર છે, જે પણ ભરથાણા અલથાણ ખાતે રહે છે। આ 3 આ ચોરીમાં સામેલ અને એ ઉપરાંત અન્ય એક આરોપી આમાં સામેલ છે। માલ કઈ જગ્યાએ ચોરીનો છુપાયેલો? આ પૈકીનો અમુક માલ તેઓએ સાયલેન્ટ ઝોનની નજીકના આવાવરું ખેતરોમાં છુપાવેલ હતો તથા અમુક મત્તા એમની પાસેથી એમના રહેઠાણેથી કબજે કરવામાં આવેલ છે।